પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું સ્વાગત છે. ભાઈઓ અને બહેનો, આજના આ વિડીયોમાં આપણે એક એવું પવિત્ર વચન સાંભળવા જઈ રહ્યા છીએ, જે વચન આપણને આશ્વાસન પણ આપે છે અને સાથે સાથે એક ગંભીર ચેતવણી પણ આપે છે. જો તમે ચાહતા હો કે પરમેશ્વર તમને સ્વીકારે, તમે તેમના રાજ્યમાં લાયક બની શકો અને પ્રભુ ઈસુ સાથે રાજ્ય કરી શકો, તો આજનું આ પવિત્ર વચન તમારા માટે છે. આ વચન આપણને જીવનની એક સત્ય હકીકત બતાવે છે. આજનું પવિત્ર વચન 2 તિમોથી અધ્યાય 2 કડી 12. આપણે જો સહન કરીશું તો એમની સાથે રાજ્ય પણ કરીશું. આપણે જો એમનો ઇનકાર કરીશું તો તે પણ આપણો ઇનકાર કરશે. ભાઈઓ અને બહેનો, જો તમે ચાહતા હોય કે તમને પરમેશ્વર સ્વીકારે, તમે પરમેશ્વરના રાજ્યમાં જવા માંગો છો, તો આજનું પવિત્ર વચન તમારી માટે છે. આજના પવિત્ર વચનમાં સૌથી પહેલાં એક વાત વાંચી અને સાંભળી શકીએ છીએ કે આપણે જો સહન કરીશું. કેમ અહીં સહન કરવાનું કહેવામાં આવ્યું છે? આપણે ઈશ્વરના રાજ્યમાં જવાની જે તૈયારી કરી રહ્યા છીએ, ભાઈઓ અને બહેનો, તો આપણે પ્રભુ ઈશ્વરના રાજ્યમાં જવા માંગીએ છીએ. તો પહેલી વાત હું તમને જણાવું કે જેટલા આપણે પ્રભુમાં આગળ વધતા જઈશું, તેટલા તેમના જેવા બનતા જઈશું. જેટલા તેમના જેવા બનતા જઈશું, તેટલા બધા લોકોથી તેમની જેમ એકલા પડતા જઈશું. જેટલા એકલા પડતા જઈશું, દુનિયાવાળા આપણો ઇનકાર કરશે. આપણને દુઃખ જ પ્રાપ્ત થશે. જેટલા આપણને દુઃખ મળશે, તેટલું આપણા જીવનમાં એકલાપણું આવશે. આપણે એકલાપણું જે છે ત્યાં તળિયે પહોંચી જઈશું, ત્યારે આપણી સાથે કોઈ નહીં હોય. બધી પરિસ્થિતિ આપણી વિરુદ્ધ થઈ જશે. આપણે જે વિચારીશું તેવું થશે જ નહીં અને શૈતાન હાવી થઈ જશે આપણી ઉપર, આપણા જીવન ઉપર. તમે કોઈને કહી શકશો નહીં. પોતાનો દર્દ તમે જણાવી નહીં શકો. પણ આ સમયે એક વાત જે બહુ મહત્ત્વની છે તે જાણવી જરૂરી છે કે આવા ખરાબ સમયમાં બસ એકમાત્ર ને માત્ર પ્રભુ ઈસુ તમારી સાથે હશે. જે કંઈ પણ આપણા જીવનમાં થશે તે એટલા માટે થશે કે આપણે ઈશ્વરના આપણા ઉપર જે વિશ્વાસ શ્રદ્ધા છે તેમાં પાર ઉતરીએ, પ્રભુના અને તેમના રાજ્યના લાયક બનીએ. કેમ કે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે પણ ઘણું દુઃખ સહન કર્યું હતું. તો આપણે પણ આ સહન કરવું પડશે. એટલે જ આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે જો સહન કરીશું તો તેમની સાથે રાજ્ય કરીશું. અહીં આપણે વાંચી અને સાંભળી શકીએ છીએ. અહીં લખવામાં એમ નથી આવ્યું કે રાજ્યમાં તમે રહી શકશો, પણ અહીં તો લખવામાં આવ્યું છે કે તમે રાજ્ય કરી શકશો. એટલે આપણે કોણ છે ને આપણો પ્રભુ કોણ છે તે જણાવવામાં આવ્યું છે. પવિત્ર બાઇબલ જણાવે છે કે આપણો પ્રભુ પ્રભુઓનો પ્રભુ છે, ઈશ્વરનો પણ ઈશ્વર છે, તે રાજાનો રાજા છે. અને પવિત્ર બાઇબલ જણાવે છે આપણે તેમના બાળકો. એટલે આપણે બધા રાજકુમારો અને રાજકુમારીઓ થયા. ભાઈઓ અને બહેનો, આપણે આ વાતને બહુ ધ્યાનથી આપણા દિલમાં સાચવી રાખવી જોઈએ. આ એક હકીકત છે. જ્યારે આપણે બધું સહન કરીશું, ત્યારે આપણા ખરાબ સમયમાં આપણને ખબર પડશે, આપણને યાદ રહેશે અને આપણને આગળ વધવા બહુ મદદ મળશે. કેમ કે એક રાજા જે સામાન્ય માણસની જેમ વર્તન નથી કરતો, તે એક બહાદુર યોદ્ધાની જેમ જીવન જીવે છે. તેની સામે ગમે તે મુસીબત આવે પણ તે કદી હાર નથી માનતો. પ્રભુનો આભાર આ પવિત્ર વચન દ્વારા તેના ઊંડાણમાં લઈ જવા માટે. પ્રભુનો આભાર કે આપણને કેવી રીતે આપણો સ્વીકાર થાય છે તે જણાવ્યું, જેથી આપણે પણ તેમના દ્વારા સ્વીકારી શકીએ અને તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. ભાઈઓ અને બહેનો, જો આપણે આ વચન પ્રમાણે જીવન નહીં જીવીએ તો આપણો ઈશ્વર દ્વારા ઇનકાર થશે અને તેમના રાજ્યમાં પ્રવેશ મળશે જ નહીં. તેમનાથી હંમેશા માટે દૂર જ થઈ જઈશું. ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચનમાં લખ્યું છે આપણે જો સહન કરીશું તો તેમની સાથે રાજ્ય કરીશું. અહીં એવું નથી લખ્યું કે ફક્ત રાજ્યમાં જઈશું, પરંતુ લખ્યું છે રાજ્ય કરીશું. કારણ કે આપણો પ્રભુ રાજાઓ રાજા છે, પ્રભુઓનો પ્રભુ છે. અને પવિત્ર બાઇબલ કહે છે આપણે તેમના સંતાન છીએ. એટલે ભાઈઓ અને બહેનો, આ દુનિયાના દુઃખોથી ડરશો નહીં, એકલાપણાથી હાર ન માનશો. કારણ કે એક રાજા કદી સામાન્ય માણસની જેમ નથી જીવતો. જો આપણે આજે પ્રભુનો ઇનકાર નહીં કરીએ તો પ્રભુ કદી આપણો ઇનકાર નહીં કરે. પણ જો આપણે આ વચન પ્રમાણે જીવન નહીં જીવીએ
તો અંતે ઇનકાર થશે અને ઇનકાર સૌથી દુઃખદાયક હશે. આજે જ નિર્ણય લો. સહન કરીશું, વિશ્વાસમાં અડગ રહીશું ને પ્રભુ ઈસુ સાથે રાજ્ય કરવા માટે તૈયાર રહીશું. પ્રભુ ઈસુ તમને શક્તિ આપે, તમને સહન કરવાની હિંમત આપે અને તમારા રાજ્યના લાયક બનાવે. આમીન. તમારો આભાર.